હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા બીટના લાડુ. આ બીટના લાડુ દેખાવમાં કાલા જામ જેવા લાગે છે અને આનો સ્વાદ બિલકુલ કોપરા પાક જેવો લાગશે. સાથે આ લાડુ ખાવાથી શરીરમાં લોહી અને હિમોગ્લોબિન ખૂબ જ વધશે અને જે લોકોને બીટ નથી ભાવતા તે લોકો આ લાડુ માગીને ખાશે. તો ચાલો બનાવીએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી બનાવવા એકદમ સહેલા બીટના લાડુ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો. સૌથી પહેલાં હિમોગ્લોબિન ભરપૂર અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવા બીટના લાડુ બનાવીશું. તેને માટે છે મેં 2 બીટ લઈ લીધા છે. અંદાજે 250 ગ્રામ જેટલા બીટ લીધા છે, તાજા એવા સરસ. હવે છે તેને આપણે ચાકાની મદદથી છે આગળનો ભાગ અને પાછળનો ભાગ છે તે આપણે હટાવી લેશું અને પછી છે તેને આપણે હવે છે તે છાલ હટાવી લેશું. જે ઉપરની છાલ હોય તેને આપણે હટાવી લેવાની છે. અને આ લાડુ તો એટલા સુપર ટેસ્ટી બને છે, જો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો. તેવા ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થાય છે. આમાં કોઈ માવો પણ આપણે એડ નથી કરવાનો, નથી મલાઈ એડ કરવાની, તો પણ સરસ એવા લાડુ બનીને તૈયાર થશે. જો બીટની મેં છે તે છાલ હટાવી લીધી છે. આવી જ રીતે મેં છે બંને બીટની છે છાલ હટાવી લીધી છે. હવે આને સરસ રીતે આપણે પાણીથી વોશ કરી લેવાના છે. પછી જ આપણે આ બીટને છે તે ખમણવાના છે. હવે એક અમે ખમણી લઈ લીધી છે, મોટા હોલવાળી. હવે આ બીટને છે આપણે સરસ રીતે એવી રીતે ખમણી લેવાનું છે. અને જો તમે બાળકો છે બીટ નથી ખાતા તો તમે તેને બીટની અલગ અલગ વેરાયટી બનાવીને તમે બીટ તેને ખવડાવી શકો છો. સલાડમાં છે કે બીટના લાડુ છે, બીટનો હલવો છે, કોઈ પણ વસ્તુ બનાવીને તમે બાળકોને તેને ખવડાવી શકો છો. બીટથી હિમોગ્લોબિન પણ વધે છે. તેવી જ રીતે છે બીટ છે તે મેં ખમણી લીધા છે. તમને બતાવી દઉં, જો આવી રીતે સરસ એવું ખમણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે ગેસ ચાલુ કરીને એક પેન લઈ લેશું. હવે એ પેનમાં છે તે આપણે 2 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે અને ઘીને છે તે સરસ એવું આપણે ગરમ કરવાનું છે. અત્યારે શિયાળામાં તો ઘી જામેલું જ હોય છે એટલે થોડુંક તેને પીગળતા વાર લાગતી હોય છે. હવે છે સરસ એવું આપણું ઘી છે ઓગળી ગયું છે. હવે જે આપણે બીટનું ખમણ બનાવ્યું છે તે ખમણ છે આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે બીટને છે તે ઘીમાં 2 મિનિટ સુધી તેને આપણે ઘીમાં સાતળવાનું છે, જેથી આપણું બીટ છે સરસ એવું સોફ્ટ બની જાય. આપણું બીટ છે તે નાના મોટા બધાને ખાવું જોઈએ. બીટ તો આપણા શરીર માટે બહુ જ હેલ્ધી છે. તમે બીટનું જ્યુસ પણ બનાવીને પી શકો છો. હવે છે તે આવી રીતે ઘીમાં મેં 2 મિનિટ સુધી સાતળી લીધું છે. હજી તેને થોડીક વાર માટે આપણે સાતળશું. હવે છે તેમાં મેં દૂધ લીધું છે. 1 કપ જેટલું છે આપણે દૂધ લઈ લેશું. દૂધની ક્વોન્ટિટી તમે વધુ ઓછી કરી શકો છો. મેં 2 કપ બીટનું ખમણ લીધું હતું, તેની સામે છે તે 1 કપ દૂધ લઉં છું. તમે જો 2 કપ દૂધ લેવો તો પણ તમે લઈ શકો છો. તો તેને થોડુંક વધારે ઉકળવા દેવાનું છે. જો આપણે દૂધ એડ કર્યું છે એટલે થોડુંક એમાં પાણી થયું છે અને બીટનું પણ પાણી છૂટશે, એટલે તેને બળતા છે થોડીક વાર લાગશે. સરસ રીતે આપણે ઉકળવા દેવાનું છે. હવે છે તેમાં 3 ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડ તમે તમારી રીતે લઈ શકો છો. બીટ આમે સ્વાદમાં ગળ્યા હોય છે થોડાક, એટલે તમે ચાખીને તેમાં ખાંડ ઉમેરી શકો છો વધુ ઓછી. તમારે જોઈએ તે પ્રમાણે તમારે ખાંડ એડજસ્ટ કરી લેવાની છે. હવે તેને છે આપણે થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. 2-3 મિનિટ સુધી આપણે ઉકળવા દેશું, જેથી સરસ એવું આપણું બીટ છે તે બફાઈ જશે અને છે એકદમ મિશ્રણ ઘાટું એવું બનીને તૈયાર થઈ જશે. જો સરસ એવું આપણું ઉકળવા લાગ્યું છે અને તેનો કલર પણ થોડોક એવો ચેન્જ થઈ ગયો છે. જો આપણું દૂધ એવું સરસ એવું બળી ગયું છે અને આપણું મિશ્રણ એકદમ ઘાટું એવું થઈ ગયું છે. અને આપણે હવે તેને ચેક કરી લઈએ. જો બીટ એવું સરસ એવું સોફ્ટ બની ગયું છે, સરસ એવું બફાઈ પણ ગયું છે. હવે છે તેમાં આપણે ટોપરાનું છીણ લીધું છે મેં, નાની વાટકી જેટલું તે એડ કરી દઈશું. અંદાજે છે 3 ચમચી જેટલું ટોપરાનું છીણ લીધું છે. તેને એડ કરી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે છે તેમાં મિલ્ક પાવડર લીધો છે વાટકી જેટલો. અંદાજે 5 ચમચી જેટલો મેં છે મિલ્ક પાવડર લીધો છે. જે 10-10 વાળા પેકેટ આવે છે મિલ્ક પાવડરના, તે એડ કરી દીધું છે પેકેટ આખું. હવે તેને પાવડર અને ટોપરાના છીણ સાથે સરસ રીતે આપણે બીટ છે તે મિક્સ કરી લેવાનું છે, જેથી આપણું મિક્સરમાં છે બાઇન્ડિંગ પણ સરસ એવું આવશે અને તેનો સ્વાદ પણ સરસ એવો આવશે. તેમાં છે તે આપણે મલાઈ પણ એડ કરવી નહીં પડે કે નહીં માવું એડ કરવું પડે, તેવું પણ સરસ એવો ટેસ્ટ પણ આવશે બીટના લાડુમાં.
હવે છે તેમાં હું છે 1 ચમચી જેટલું ઘી એડ કરું છું. ઘી એડ કરવાથી આપણે જે બીટના લાડુમાં છે એમાં શાઇનિંગ પણ સરસ આવશે અને પેનમાં છે એ મિશ્રણ ચોટશે પણ નહીં. હવે તેને છે તે આપણે 1 મિનિટ સુધી છે તે આપણે હલાવતા રહેશું, જેથી સરસ રીતે આપણા આ મિશ્રણ બની જાય. હવે છે મેં તેમાં કાજુ બદામ છે તે કટકા કરીને રાખી દીધા છે, તે આપણે એડ કરી દઈશું. તમારે એડ કરવા તો તમે એડ કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. જો તમને પસંદ હોય તો તમે કાજુ બદામ એડ કરી શકો છો. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે હજી તેને આપણે 1 મિનિટ સુધી હલાવશું. આપણે છે લોટના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું. અને જો આવી રીતે ચમચામાં ફેરવતા જાય તો આવી રીતે સરસ એવું આપણે ચોટતું જવું જોઈએ ચમચા સાથે. ત્યાં સુધી તેને આપણે છે તે હલાવતા રહેશું. આને તમે બીટનો હલવો પણ કહી શકો છો. જો પણ બીટનો હલવો કરવો હોય તો ટોપરાનું છીણ છે તે એડ નથી કરવાનું. આપણે બીટના લાડુ બનાવીએ છીએ એટલે ટોપરાનું છીણ છે એડ કરીએ છીએ બાઇન્ડિંગ માટે. હજી જો સરસ રીતે આપણે હલાવતા જઈએ છીએ અને આપણે તાવીથા ઉપર જો મિશ્રણ સરસ એવું ચોટતું જાય છે. મીન્સ કે આપણે છે બીટના લાડુ બનાવવા માટે આપણું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે તેને આપણે એક ડીશ ઉપર છે તે આ મિશ્રણને લઈ લેવાનું છે. એક ડીશમાં આપણે લઈ લઈશું અને તેને ઠંડુ કરવા માટે થોડીક વાર માટે આપણે રાખી દઈશું. પછી જે તેને આપણે બીટના લાડુ છે તે બનાવીશું. જો મિશ્રણ થોડુંક એવું ઠંડુ થઈ ગયું છે, હવે તેને છે તે આપણે લાડુ છે તે વારીશું. ચમચીથી જે આવી રીતે આપણે થોડુંક મિશ્રણ લઈ લેવાનું છે હાથમાં. આવી રીતે સરસ એવો બોલ્સ બનાવી લેવાનું છે. તમારે જેવડા બનાવવા હોય લાડુ એવા તમે બનાવી શકો છો, નાના મોટા. હવે છે તેને આપણે ટોપરાનું જે છીણ કર્યું છે તેની ઉપર આવી રીતે રગદોળી દેશું, એટલે લાડુ ઉપર બધી બાજુ ટોપરાનું છીણ છે તે લાગી જાય. અને ઉપરથી છે તે પિસ્તાની કતરણ રાખી દીધી છે. જો તમારે રાખી તો રાખી શકો છો. મેં ગાર્નિશિંગ માટે રાખી છે. જો તેવી રીતે એક લાડુ બનાવી લીધું છે, તેવી જ રીતે હું તમને બીજું લાડુ છે તે કરીને બતાવી દઉં. જો આવી રીતે બોલ્સ જેવું આવી રીતે લાડુ વારી લેવાનું છે. હવે તેને ટોપરાના છીણમાં છે આપણે રગદોળી દઈશું, એટલે ટોપરાનું છીણ છે બધે લાડુ બાજુ આપણે લાગી જાય. હવે તેના ઉપર છે તે આપણે પિસ્તાની કતરણ છે તે રાખી દઈશું. જો બીજું એવી રીતે બની ગયું છે. અને આ લાડુમાં છે તમને ટોપરાનો સ્વાદ પણ આવશે અને ટોપરા પાક જેવો જ તમને લાગશે બીટના લાડુ. તેટલા સુપર ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થાય છે. તમે એકવાર જરૂરથી આ બીટના લાડુ બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આ બીટના લાડુની રેસીપી તમને કેવી લાગી. આ બીટના લાડુની રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને બીટના લાડુની રેસીપી તમને કેવી લાગી. તૈયાર છે આપણા બીટના લાડુ. અને આ બીટના લાડુ છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સુપર ટેસ્ટી એવા બને છે. નાના મોટા બધા ખાઈ શકે છે. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.